લગભગ 1 કલાક બાદ એટલે કે 10 વાગ્યા સુધીમાં 3 જિલ્લામાં વરસાદની આગાહી છે। વલસાડ, અમરેલી, ગીર સોમનાથ આ 3 જિલ્લાઓ માટે વરસાદની આગાહી છે। સવારે 10 વાગ્યા સુધીમાં આ 3 જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે આગાહી આપવામાં આવી છે। ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે। સવારે 10 વાગ્યા સુધી 3 જિલ્લામાં વરસાદ વરસી શકે છે। વલસાડ, અમરેલી અને ગીર સોમનાથ આ 3 જિલ્લા માટે વરસાદની આગાહી છે। હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે અને આવનારા 6 દિવસ સુધી વરસાદની આગાહી છે। ગુજરાતના 14 જિલ્લા આજે સાવધાન રહેજો, કારણ કે આજે દિવસ દરમિયાન 14 જિલ્લામાં મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે વરસાદ થઈ શકે છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકી શકે છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આજે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી। અલગ અલગ 14 જિલ્લા માટે વરસાદની આગાહી આપવામાં આવી છે। તેને મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કયા કયા વિસ્તારોમાં વરસાદ જે છે તે જોવા મળશે। તો આપ જોઈ રહ્યા છો લગભગ મોટા ભાગનો જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો પટ્ટો છે ત્યાં વરસાદની જે છે તે આગાહી આપણને જોવા મળશે। દાહોદ છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, વડોદરા છે, નર્મદા છે, ભરૂચ છે, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી। દક્ષિણ ગુજરાતનો આ પટ્ટો સાથે ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ તમામ જિલ્લા, કુલ આ 14 જિલ્લા માટે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ તમામ જિલ્લાઓમાં મધ્યમથી આપણને સામાન્ય વરસાદ જોવા મળી શકે છે અને સૌથી મહત્વની વાત છે વરસાદની સાથે આ તમામ 14 જિલ્લાઓ જે આપ જોઈ રહ્યા છો ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળવાની છે। હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। આજના આ 14 જિલ્લા દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરની સહિત દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। સાથે જ રાજ્યમાં વરસાદી માહોલ જે છવાયો છે। 24 કલાકમાં 72 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સૌથી વધુ તાપીમાં વરસાદ છે। ડોલવણમાં 4.5 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે। વાલોડમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ધરમપુર અને બાબરામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। કપરાડા અને ક્વાંટમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। તો લાઠી, વાંસદા અને ઉમરપાડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। તિલકવાડા, નેત્રંગ અને વ્યારામાં 1.5 ઇંચ વરસાદ થયો છે। નાંદોદ, ખેરગામ, જાંબુઘોડા, શ્રીનોરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો આ સાથે જ વાત કરીએ અમરેલીની। અમરેલીના બાબરામાં 2 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ત્રબુડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે। સુખનાથ મંદિર પાસે નદીના વહેણમાં જીપ તણાઈ ગઈ। સ્થાનિક ઉકળાના પાણીના પ્રવાહમાં બોલેરો ગાડી તણાઈ હતી। મામલતદાર, પોલીસ, ફાયર વિભાગ સહિત ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી। ફાયર વિભાગની ટીમ દ્વારા બોલેરો ગાડી પાણીમાંથી બહાર કાઢવામાં આવી। બોલેરો ગાડીમાં 3 થી 4 વ્યક્તિઓ હોવાનું અનુમાન છે। ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે। અમરેલીથી આ દ્રશ્યો સામે આવ્યા છે। હજી તો સિઝનનો પહેલો વરસાદ અને એટલી ધબધબાટી બોલાઈ ગઈ કે એક બોલેરો ગાડી જ આખી તણાઈ ગઈ અને આ ગાડીની અંદર 3 થી 4 લોકો સવાર હોવાનું અનુમાન સામે આવ્યું હતું। હાલ એ તમામ લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે। રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। બોલેરો ગાડીને આ વહેણમાંથી બહાર કાઢવામાં આવી હતી। 2 કલાકમાં જ 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો। ત્રબોડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું। સુખનાથ મંદિર પાસે નદીના વહેણમાં આખી જીપ તણાઈ ગઈ અને જેના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। રાજન ગઢિયા અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। રાજન, જે રીતની માહિતી આવી હતી આ ગાડીની અંદર 3 થી 4 લોકો હોવાનું એક અનુમાન પણ આવ્યું હતું, હાલ તે લોકો મળ્યા છે, તેઓની ભાળ મળી છે? હેતવી, ગઈકાલે જે રીતે બાબરા વિસ્તારમાં વરસાદ થયો, લગભગ 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો, તેના કારણે ત્રંબોડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને એક બોલેરો કાર તણાઈ હતી। મોડી રાત સુધી ફાયરની ટીમ અને સ્થાનિક લોકો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી કે આ ગાડીમાં કોઈ છે કે કેમ, પરંતુ હજુ સુધી કોઈ ભાળ મળી નથી કોઈ હોવાની। હેતવી, રાજનો આભાર માહિતી બદલ। અમરેલીથી જ વધુ એક સમાચાર આવી રહ્યા છે। ધારીના ગીર પંથકમાં મેઘરાજાની બેટિંગ જોવા મળી છે। દલખાણીયા, જળજીવડી, પાણિયા અને કોટડા સહિતના ગામોમાં વરસાદ થયો છે। આ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે।
અમરેલીના બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન જોવા મળ્યું છે। બાબરા પંથકના ચોરખા, નીલવડા, તાઈબદર, કરિયાણા, દરેડ સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ધોધમાર વરસાદ પડતા ખેતરો અને રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે। અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે પણ વરસાદી જે માહોલ જોવા મળ્યો। ખાંભા શહેર બાદ ખાંભાના ડેડાળ, હનુમાનપુર, તાલડા, માલગણેશ, ડ્રામકા, વાગંદ્રામાં વરસાદ થયો। સાવરકુંડલાના ઘોબા, ફિફાદ, પીપરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। અસહ્ય ગરમી બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતા ઠંડકનો અનુભવ થયો। અમરેલી બક્સરાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો, જેના પગલે માણકવાડા, હળિયાત, મોટા મુંજાસર ગામે વરસાદ વરસ્યો। મોટા મુંજાસર ગામની નદીમાં નવા નીર આવ્યા। સુકીભટ નદીમાં નવા નીરનો પ્રવાહ શરૂ થયો। અમરેલીથી આ દ્રશ્યો। અમરેલીમાં ગઈકાલે જે રીતે વરસાદનું આગમન થયું હતું, ભારે વરસાદ વરસ્યો। આ તમામ ગામડાઓમાં તાલુકામાં વરસાદી માહોલ અમરેલીમાં જોવા મળ્યો। માણેકવાડા, હળિયાત, મોટા મુંજાસર ગામે વરસાદ થયો। બક્સરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગઈકાલે આ જ પ્રકારનો વરસાદી માહોલ જોયો। ઠંડા પવનની સાથે વરસાદ આવતા લોકોને ભારે ઉકળાટ અને ગરમીમાંથી રાહત મળી હતી। સુકીભટ નદીઓમાં પણ નવા નીરની આવક થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। તો આ તરફ બોટાદમાં ભારે પવનની વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો। શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવનની સાથે વરસાદ થયો। પાળિયાદ રોડ, ટાવર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો। વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો આ તરફ ભાવનગરથી પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ તારાજી સર્જાઈ। ઉમરાળા સહિતના વિસ્તારોમાં ભારે પવન બાદ નુકસાન સામે આવ્યું। જોરદાર પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી થયા। ઉમરાળા ગામની કેન્દ્રવર્તી શાળાના પતરા ઉડ્યા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે। ભાવનગર જિલ્લાના પંથકમાં અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। શિહોર, સોનગઢ સહિતના વિસ્તારોમાં મિની વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાયો। ભારે પવન સાથે આસપાસના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી। શિહોર, નવાગામ, સોનગઢ સહિતના વિસ્તારોમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી। આગળ વાત કરીએ ગીર સોમનાથની, તો ખાંભા ગીરના ગામડાઓમાં કરા અને પવન સાથે ધોધમાર વરસાદ થયો। ખાંભા શહેરમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ખાંભાના ડેડાણ, હનુમાનપુર, તાલડા, દરડી, જામકા, પીપળિયા સહિતના ગામોમાં પવન સાથે વરસાદ વરસ્યો। ખાંભાના બોરાળા ગામે કરા અને પવન સાથે વરસાદ ખાબક્યો। ગીરના ગામડાઓમાં મેઘરાજાની પધરામણી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ખાંભા ગીર પંથકમાં અસહ્ય ગરમી બાદ પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। જૂનાગઢના વિસાવદર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો। સિઝનનો સૌપ્રથમ વાવણી લાયક વરસાદ થયો। લાલપુર, વેકરિયા, મુંડિયારવણીના ખેડૂતોમાં ખુશી છે। અંદાજિત 2 થી 3 ઇંચ જેટલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી। તો આ તરફ છોટાઉદેપુરમાં જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાના કારણે ઓરસંગમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। પ્રથમ વરસાદમાં જ ઓરસંગ નદી 2 કાંઠે વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। છોટાઉદેપુરના નસવાડીમાં ગાજવીજ સાથે વરસાદ થયો। ધોધમાર વરસાદ પડતા અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી। ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકોએ ગરમીથી રાહત અનુભવી। પ્રી મોન્સૂનના પહેલા વરસાદને નસવાડી તાલુકામાં લોકોએ આવકાર્યો। સહેજાબ અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। સહેજાબ, જે રીતનો વરસાદ વરસ્યો છે, સિઝનનો પહેલો વરસાદ જ, અને ઓરસંગ નદી 2 કાંઠે વહેતી થઈ, ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો, લોકોમાં પણ આનંદ જોવા મળ્યો। જી હેતુ, ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાની અંદર જે વરસાદ વરસ્યો જેને કારણે જે નદી નાળાઓ છે તે છલકાયા છે। અને મહત્વની બાબત એ છે કે
ઉપરવાસ એટલે મધ્યપ્રદેશની અંદર પણ ભારે વરસાદના કારણે જે ઓરસંગ નદી છે જિલ્લાની જીવાદોરી સમાન નદી કહેવાય છે. આ નદીની અંદર પણ પાણીની આવક થઈ છે. તેના કારણે જે આસપાસના ખેડૂતો જે છે સિંચાઈનો જે લાભ લે છે તે નદીના કાંઠાના કે જે ખેડૂતો છે તે એ જ નદીના આધારે ખેતી કરતા હોય છે. કારણ કે જે વિસ્તાર છે સિંચાઈથી ત્યાં પાણીની કોઈ વ્યવસ્થા નથી, નદીના આધારે જે તેઓ ખેતી કરતા હોય છે. ત્યારે આજે નદીની અંદર જયારે પાણી આવ્યું છે તેના કારણે ખેડૂતોની અંદર ખુશી જોવા મળી છે. સાથે સાથે જે છોટાઉદેપુર જિલ્લાની અંદર જે વરસાદ વરસ્યો છે તેના કારણે જે અસહ્ય ગરમી હતી તેને ઠંડક થઈ છે. તેના કારણે આ ગરમીથી લોકોને રાહત મળી છે અને ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. સજાવ આભાર માહિતી બદલ. તો છોટાઉદેપુરમાં વરસાદી જે માહોલ જોવા મળ્યો, બાળકોમાં ખુશી જોવા મળી, લોકોને ગરમીથી રાહત મળી, ધરતીપુત્રો પણ આનંદમાં જોવા મળ્યા. વધુ સમાચાર નર્મદાથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ગરમીમાં ભારે રાહત થતા પ્રવાસીઓ ઘેલમાં જોવા મળ્યા. સાગબારા ડેડિયાપાડા વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો. રાજપીપળા શહેરમાં વાતાવરણમાં પલટા બાદ ધોધમાર વરસાદ વરસ્યો. નર્મદાથી આ દ્રશ્યો સામે આવ્યા. ભારે વરસાદના કારણે રાજપીપળામાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતા લોકોમાં ખુશી જોવા મળી. ભારે ઉકળાટ અને ગરમીથી લોકોને રાહત મળી. રાજપીપળામાં વાતાવરણમાં અચાનક જ પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો અને તેને લઈને લોકોમાં ગરમીથી રાહત જોવા મળી. બીજી તરફ ધરતીપુત્રોમાં પણ આનંદનો માહોલ જોવા મળ્યો. સુરતના બારડોલી, માંડવી અને માંગરોળ, મહુવા પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો. બારડોલીના ખોજ, પારડી સહિત માંગરોળ તાલુકાના વાંકલ, લવેટ, પાનેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી વહેતા થયા. ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળી. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કાપણી કરેલ અને તૈયાર પાક ખેતરમાં પડ્યો હોવાથી ખેડૂતોની ચિંતા વધી હોવાનું સામે આવ્યું છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. કપરાડા અને ધરમપુર તાલુકામાં વરસાદ થયો છે. કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પરના વિસ્તારોમાં વરસાદ થયો. આસલોના પીપલેસત, વડોલી, માલઘર સહિતના ગામોમાં વરસાદ થયો. દિવસભર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને તે બાદ વરસાદનું આગમન થયું. આસલોના પીપલસેતમાં વરસાદ જોવા મળ્યો. વલસાડના આસપાસના ઘણા ગામોમાં તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને તે બાદ અચાનક વરસાદ આવ્યો, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી.